મારું નામ નાગજીભાઈ લીંબાભાઈ બાવળિયા, ગામ ગઢ શિરવાણિયા, તાલુકો સાહેલા, જિલ્લો સુરેન્દ્રનગર. અને અમારો છોકરો, મારા મોટા ભાઈનો છોકરો તુરખા ભણતો હતો. તે હોળી ધૂળેટીની રજામાં 3-4 દિવસ આવ્યો હતો અને પછી તે પાછો જતો રહ્યો હતો. પછી 3 દિવસ પછી પાછો ગૃહપતિનો ત્યાંથી મારા મોટા ભાઈનું ઓલામાં ફોન આવ્યો. તે એવું જણાવવામાં આવ્યું ફોનમાં કે તમારો છોકરાને અહીંયા નિશાળે વાગી ગયું છે, તો તમે તાત્કાલિક આવો. એટલે પછી અમે ગયા ત્યાં. એટલે એ ભાઈ ત્યાં બોટાદ દવાખાને લઈને આવ્યા હતા. અમે ત્યાં ગયા ત્યાં છોકરો ખલાસ થઈ ગયેલો હતો. પછી અમે ડૉક્ટર પાસે જાણ્યું. એટલે સાહેબે એવું કીધું કે અહીંયા જ્યારે ડેડ બોડી આવી ત્યારે તેમાં જીવ હતો જ નહીં. એટલે અમારે સરકારશ્રીને ખાસ વિનંતી કરવાની છે કે આમાં ઊંડી તપાસ કરે અને અમને ન્યાય દેવડાવે. મારું ગામ ગઢ શિરવાણિયા, બાવળિયા ભરતભાઈ લીંબાભાઈ. મારો છોકરો તુરખા ભણતો હતો. તો આજે 10-11 દી થયા, કોઈ નક્કી થતું નથી શેના કારણે શું થયું એમ. અમારી અપેક્ષા છે કે પોલીસ તંત્ર આનો ન્યાય આપે. માં મોટર ડ્રાઇવિંગ, સેફ એન્ડ સ્યોર ડ્રાઇવિંગ. ડ્રાઇવિંગ એ શોખ સાથે આપની મોટી જવાબદારી પણ છે. અમારા ઇન્સ્ટ્રક્ટર દ્વારા સચોટ અને સરળ માર્ગદર્શન. આપની રોજની તાલીમની માહિતી મેળવીને શું અધુરાશ છે એના ઉપર પૂરું ફોકસ કરાય છે.